સરપંચ એક હા બોલો. મોતીભાઈ ભગાભાઈ રતનપુર સરપંચ અને ગાંધીનગર પછી વડોદરા કલેક્ટર સાહેબ છોટાઉદેપુર અરજી કરેલી હોય છે લબેરે ગુંજે 2 નંબરની રેતી ભરતા હોય એને અનુસંધાનમાં આજે ગાંધીનગર ફાયર સ્ક્વોડની તપાસ આવેલી હોય અમે બપોરના અમને બોલાવેલા હોય અને એને બધી 2 નંબરની રેતી અમને પણ ગોતરમાં પડેલી છે એને 2 નંબરનો સ્ટોક પણ કરેલો છે. અમે સાહેબોને કહીએ છીએ ભાઈ તમે વડોદરા સાહેબને બોલાવો અને આ બધો 2 નંબરનો સ્ટોક ઠીક કરો અને એની માફી થયું છે એને તિભોન ચંદુ પછી એમના બીજા સંબંધી કોઈ લીધમાં રેતી ના હોય અને 2 નંબરની રતનપુર પંચાયત રેતી ભરી અને સ્ટોક કરેલો હોય તો એને અમે અહીંયા તમામ સભ્યો નદી કિનારે અમે ભૂખ હડતાલ પર બેસી ગયા છે અને કલેક્ટર સાહેબ આવ્યા પછી ખનીજ ખાતાના ગાંધીનગરના સાહેબો પર કાયદેસર કાર્યવાહી કરે. આ જો કાર્યવાહી નહીં કરે તો એમની પર એફઆઈઆર ઉફડાય અને એને અમને ન્યાય મળવો જોઈએ. બોલો ભારત માતા કી. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.